પાટણ સિનિયર સિટીઝન કાઉન્સેલિંગ ખાતે જૂના ગીત સંગીતનો જલસો કાર્યક્રમ યોજાયો હતો। પાટણ સિનિયર સિટીઝન કાઉન્સેલિંગ સંસ્થા દ્વારા રાજા સાહેબ ફાર્મ હાઉસ ખાતે સંદીપ ખત્રી તથા અનિતાબેન ખત્રી રંગત ઓર્કેસ્ટ્રા દ્વારા જૂના ગીતોની મહેફિલનો જલસો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જૂના વિવિધ ફિલ્મો ગીતો રજૂ કરી સિનિયર સિટીઝન સભ્યોને સંગીતમાં તરબોળ કરી દીધા હતા। આ પ્રસંગે સવારથી જ શેરપુરા રાજા સાહેબ ફાર્મ હાઉસ ખાતે સિનિયર સિટીઝન ક્લબના સભ્યો ત્યાં જઈ સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા। વિવિધ ફિલ્મોના ગીતો ઉપર વયસ્ક નાગરિકોએ ડાન્સ કરવાનો આનંદ માણ્યો હતો તથા ગરબાની રમઝટ બોલાવી હતી તથા વિવિધ રમતો પણ રમાડવામાં આવી હતી અને બપોરે સ્વાદિષ્ટ વનભોજનનો આનંદ માણ્યો હતો। જંગલમાં મંગલ અને આનંદ ઉત્સવની ઉજવણી વયસ્ક નાગરિકોએ કરી હતી। આ પ્રસંગે કાર્યક્રમની શુભ શરૂઆત નૈલેશ પરીખ દ્વારા પ્રાર્થના કરીને કરવામાં આવી હતી અને જે વયસ્ક સભ્યોના જન્મદિવસ હોવાથી તેઓના જન્મદિવસની પણ મોં મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજા સાહેબ ફાર્મ હાઉસના નરેન્દ્રસિંહ ચાવડા સ્ટેટ નોડલ્સ ઓફિસર ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગરનું મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તથા ગીતાબાનું પણ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આશીર્વચન પાઠવવામાં સંત શ્રી પ્રમુખ દાદા ખાસ ઉપસ્થિત રહી વયસ્ક વડીલોને આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે કાઉન્સેલિંગના પ્રમુખ રમણલાલ કે પટેલ દ્વારા આવેલ તમામ મહેમાનોનું સંસ્થા વતી બુકે તથા શાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ પ્રહલાદભાઈ એન પટેલ તથા ગોવિંદસિંહ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓનું પણ સંસ્થા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ મફતભાઈ પટેલ, કાળીદાસભાઈ પટેલ, સહમંત્રી ઉષાબેન બુચ, દીપિકાબેન શાહ, મહાદેવભાઈ મહેશ્વરી, પ્રકાશભાઈ, કિરીટભાઈ ગાંધી, જયપ્રકાશભાઈ ગાંધી, રાજુભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ, પ્રોફેસર રેવડીવાળા, શંકરભાઈ કે પટેલ, પરેશભાઈ શાસ્ત્રી, રમણભાઈ પંચાલ વગેરે સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ સંગીત જલસાનો આનંદ માણ્યો હતો। આ કાર્યક્રમની સુંદર બધી વ્યવસ્થા ફાર્મ હાઉસના મેનેજર સુરેશભાઈ વ્યાસ, વિજયભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને આખા કાર્યક્રમનું સુંદર સંચાલન આત્મારામભાઈ નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું।